ખેરાલુ નગરપાલિકાની 6 વોર્ડ 24 બેઠક પર ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ તમામ બેઠકો પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસ શહેરના રસ્તાઓ અને રૂપેણ નદીની સફાઈ તેમજ બ્યુટિફિકેશન જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડશે તેવો દાવો કર્યો છે તો ભાજપના શહેર પ્રમુખે પણ તમામ બેઠકો ભાજપ કબજે કરશે તેવો મત વ્યક્ત કર્યો છે। આગામી 16મી ફેબ્રુઆરીના રોજ જે ચૂંટણી થવા જઈ રહી છે ખેરાલુ નગરપાલિકાની સતત 2 ટર્મથી ભાજપની સરકાર હતી ખેરાલુ શહેરમાં અને આગામી પણ આ વખતે 24 સીટો ભાજપની થશે અને ભવ્ય જીત થશે અને સાથે સાથે ભગવો લહેરાશે 24 સીટો પર। વોર્ડમાં 4 ઉમેદવાર 1 ઉમેદવાર મળે 24 ઉમેદવારની પેનલ અમારી આજે પણ તૈયાર છે કારણ કે જે પ્રમાણે પાર્ટીનો આદેશ કે આ વખતે કોઈ પણ ભોગે પાર્ટીના સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડવાની છે એ પ્રકારે પાર્ટી અગાઉ પણ ખેરાલુમાં 3-4 મિટિંગો થઈ ગઈ, પ્રદેશ લેવલના આગેવાન આવી ગયા, અહીંયા પાર્ટીની કૌશલ શિબિર પણ થઈ ગઈ, એમાં પણ ચર્ચા કરી અને એમાં પણ નક્કી કરવામાં આવ્યું કે પાર્ટી આ વખતે કોઈ પણ ભોગે સિમ્બોલ પર ચૂંટણી લડવા માંગે છે।